સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત નીપજ્યું હતું. તેનું આ મોત હાર્ટ એટેકના કારણે થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા તે મોતને ભેટી ગયો હતો. ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા તે મોતને ભેટી ગયો. 25 વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો. મૃતક રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો. સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત નીપજ્યું. હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરમાં સોફા પર બેઠા બેઠા તે મોતને ભેટી ગયો હતો. 25 વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો. મૃતક રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો. જીમમાંથી આવીને સોફા પર ચા પીવા બેઠો હતો. જીમ કરીને આવ્યા બાદ નાહવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો. જયના મોતને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે. સોલ્વિન કપિલભાઈ પ્રજાપતિ. ઘટનામાં એવું છે કે સવારેનું રૂટીન જે જીમનું છે એ પટાવીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા. ત્યાં આગળ એમની ડેથ થઈ ગઈ છે. ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે. ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં. એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે IPL જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી. એને એ જ હતું કે મારે કબડ્ડીમાં દેશ માટે કંઈક અગાડી જવું છે ને મેડલ લાવવા છે. તમને શું લાગે છે આનું અચાનક ડેથનું કારણ તમે લોકો કેવી રીતે જોયું? અમને તો એવું લાગે છે કે એટેક આવ્યો છે. હવે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલુ છે એટલે રિપોર્ટ આવશે. એને બીજી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી એને. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.